गुरु बिना ज्ञान नहीं उपजे, गुरु बिना मिटे न भेद। गुरु बिना ज्ञान नहीं उपजे, गुरु बिना मिटे न भेद। गुरु बिना तो संशय मन ना मिटे, भले वाचो चारे वे। डारे ए समुदार ने हंसला निर्गणा गुरुजी। ए बेड़ी मारी केम करे उतरे पार, बेड़ली केम करे उतरे। चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं।
सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे, आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश से आज खुशियों के हमारे नाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। दर्शन पाके है अवतारी, धन्य हुए हैं नैन पुजारी। जीवन नैया तुमने तारी, मंगल भवन मंगलहारी। मंगल भवन मंगलहारी। निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव। सब दुख हरना अवध बिहारी, मंगल भवन मंगलहारी। मंगल भवन मंगलहारी। मंगल भवन मंगलहारी। चरण की धूल ले लूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं।
ત્રિકમ સાહેબના ધામમાં આરતીની શોભાય પાર હોજી રે મારા ગુરુજીના ધામમાં ડમડમે નગારા રે હોજી રે દાદા ત્રિકમ સાહેબના ધામમાં આરતીની શોભાય પાર હોજી રે મારા ગુરુજીના ધામમાં ઢોલ નગારા શરણાયું વાગે ઢોલ નગારા શરણાયું વાગે ઝાલરનો જણકાર ધીરે મારા ત્રિકમ સાહેબના ધામમાં આરતીની શોભાય પારજી રે મારા ગુરુજીના ધામમાં ડમડમે નગારા રે હોજી રે દાદા ત્રિકમ સાહેબના ધામમાં આરતીની શોભાય પાર હોજી રે મારા ગુરુજીના ધામમાં
નગારા ગુરુ મહારાજના નામનું કોઈ કીર્તન નથી થતું. જે ઘર કથા નહીં કીર્તન ઓર સંત નહીં મહેમાન. જ્યાં કોઈ સંતો મહેમાન થતા, વાગર જમરા ડેરા તાણે અને સાંજ પડે સંસાર. એ ઘર કોના જેવું હોય? આજ પડે તમને ખાવાનો આનંદનો પ્રવેશ થતો. એ ઘરમાં જ્યાં સુધી આનંદ ના હોય, તમે હાથ પડી થાકી ઘેર શરીર ના મળે, મનને ઠંડક મળતી, મન બેચેન હોય, એટલું ટેન્શન હોય, ગમે તેટલું એસી કરી બેહો તમારા મનને ઠંડક ના મળે. સંતોના સંગમાં છે અને સંત આવે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. પણ ભલે હારી, કારણ કે આપણે અદ્વૈતનો બનેલા છે, નિરાકાર છે. આપણા પરમાત્માનું કોઈ સ્વરૂપ હોતું, આપણો પરમાત્માનું કોઈ સ્વરૂપ ના હોય તો તમને પરમાત્માની ઓળખાણ કોણ કરાવે? એ તમારા ગુરુ તમને ચિત્રોની અંદર. તો દાદા ત્રિકમ સાહેબ તો પહેલેથી યોગી પુરુષ હતા, પહેલેથી કેપેબલ હતા. એમને દરેક એમની પાસે તો યોગ સાધના હતી, એટલે એમને કશું પ્રાપ્ત કરવાનું હતું, પણ જે સ્વરૂપ એમને જોઈતું હતું. ઘણી વખત આપણને થાય કે આપણા લક્ષ્યની ખબર હોવી જોઈએ. જે દિવસે તમે કમાવાનું ચાલુ કરો એ દિવસે તમને ખબર હોવી જોઈએ કે તમારે શું પ્રાપ્ત કરવાનું છે, અચીવ શું કરવાનું છે. લક્ષ્ય પ્રાપ્તિ સુધી મળ્યા. એક નિશાની મારી પાસે પડી રહી છે, નિશાની આપી દીધી છે, અંચળો, એની પૂજા આપણે કરીએ છીએ. એ અંચળો આપ્યા પછી ત્રિકમ સાહેબને ગુરુનું પદનો મહિમા સમજાયો. ત્રિકમ સાહેબ એવું કહે છે કે હજુ મારા માટે કોઈ ગુરુ થયા તો તમે મારા માટે ગુરુ થઈ જાઓ. તો રામ ગુરુ એમ કહે છે કે હું તારો ગુરુ થવા સર્જાયેલો. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જ્યારે તેના ગુરુ થઈ જવાય. ત્રિકમ સાહેબના ગુરુ થવા માટે રામ ગુરુએ ના પાડી કે ભાઈ હું તારો ગુરુ થવા માટે સર્જાયેલો. દરિયા સ્થાનની જગ્યા છે. એ દરિયા સ્થાનના મહંત તરીકે ભાણ સાહેબના દીકરા લોહાણા જ્ઞાતિનો ભાણ સાહેબ થયા. અને ભાણ સાહેબના દીકરા ખીમ સાહેબ એ અત્યારે ગાદીપતિ તરીકે છે. અને તું જે વસ્તુ શોધી રહ્યો છે એ તને ખીમ સાહેબ આપશે. અને તારા માટે ગુરુ પણ એ પોતે થશે. તારી ભ્રમણા એ આપશે. જેવું ખીમ સાહેબનું નામ પડ્યું, ત્રિકમ સાહેબને બોલાવો. અને સાહેબ ત્રિકમ સાહેબને બોલાવવાનું કહ્યું ને, બધા શ્લોકો પાછા પડી ગયા કે બાપુ એ તો નહીં બને. જો આવા છે